તો ખોટી ઓળખ ઊભી કરીને છેતરપિંડી આચરતી ગેંગ પણ ઝડપાઈ છે. તેમાં વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 નાઇજીરિયન ઇસમો ઝડપ્યા છે. ફેક આઈડી બનાવી યુવતી સાથે નાણાકીય છેતરપિંડી કરી, સામાન્ય વાતચીત કરી બહાના બતાવી આચરી હતી છેતરપિંડી. અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખ ઊભી કરી હતી. ફોનમાંથી 500થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. મળી આવેલ બેંક એકાઉન્ટ સામે નોંધાઈ છે 900થી વધુ ફરિયાદ. પોલીસે 3 નાઇજીરિયન યુવકોની વધુ પૂછપરછ હાથ ધરી છે. ફરિયાદી દ્વારા એક ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી, ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમને ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું, ગિફ્ટ પાર્સલ. ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે. તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગ બનનારને 2 દિવસ પછી ફોન કરવામાં આવે છે કે આપના જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે. તો ક્લિયરન્સના નામે ભોગ બનનાર પાસેથી 2,62,000 રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરપિંડી થયેલ. ત્યારબાદ મની ટ્રેલના આધારે જાણવામાં આવેલ કે જે તે પૈસા ગયા છે તે દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે, જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં 12 કલાક એક ટીમ વર્કથી 12 કલાક સાથે રેકી કરી અને 3 નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.